સુરત શહેર પોલીસની સ્વૈચ્છિક હથિયારો જમા કરાવવાની ઝુંબેશમાં સહભાગી થતા ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકો, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામે સાહેબ સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન 2 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી વીએમ જાડેજા સાહેબ ડી ડિવિઝન સુરત શહેરનાઓએ શરીર સંબંધી ગુનાઓ પર નિયંત્રણ આવે તે માટે જ્યાં વધુ પ્રમાણમાં બનતા હોય તે વિસ્તારમાં અથવા સોસાયટી મહોલ્લામાં જઈ પબ્લિક સાઉન્ડ એડ્રેસ થકી પ્રાણઘાતક હથિયારો જેવા કે છરી, ચપ્પા, ધારિયા, તલવાર, ફટકા જેવા વગેરે શસ્ત્રો આમ જનતા પાસેથી પોલીસને જમા કરાવી દે તો પોલીસ કોઈ જાતની કાયદેસર કાર્યવાહી નહીં કરે તેવા પ્રોગ્રામ કરવા સૂચના આપેલ, જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી જે.સી. જાદવ ગોડાદરા પોલીસ સ્ટેશનનાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વે ગોડાદરા સર્વેલન્સ ઇન્ચાર્જે એએસઆઈ કે.ડી. રાઠોડનાઓ તથા અન્ય સર્વેલન્સ સ્ટાફના માણસો તથા પીસીઆરના પોલીસ માણસો સાથે માનસરોવર આવાસમાં જઈ પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી પ્રાણઘાતક હથિયારો જેવા કે છરી, ચપ્પા, ધારિયા, તલવાર, ફટકા જેવા વગેરે શસ્ત્રો આમ જનતા સામેથી જ પોલીસને જમા કરાવી દે તો પોલીસ કોઈ જાતની કાયદેસર કાર્યવાહી નહીં કરે તેવી અપીલ કરતા માનસરોવર આવાસના રહીશોએ છરી નંગ 3, ચપ્પા નંગ 4, તલવાર નંગ 4, ધારિયા નંગ 2 તથા ફટકા નંગ 15 કુલ્લે ઘાતક હથિયારો નંગ 28 પોતાની મેળે જમા કરાવેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.